સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં ખેડૂતો માટે જાણે કે કુદરતી કહેર વરસ્યો હોય એમ લાગી રહ્યું છે। જિલ્લામાં મગફળીના પાકમાં ભારે પ્રમાણમાં કાતરા પડ્યા છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે। મગફળીનું મોટું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે સિઝનની શરૂઆતથી જ કુદરત ખેડૂતો માટે મુશ્કેલી બની છે। એક તરફ વહેલો વરસાદ અને બીજી તરફ અવિરત વરસાદના કારણે અનેક ખેડૂતોએ મુશ્કેલીથી વાવેતર પૂરું કર્યું હતું, ત્યારે હવે કાતરા નામની જીવાતે મગફળી સહિતના પાકને ચંપટ મારી દીધો છે। ખેડૂતોએ દવાનો છંટકાવ કરતા છતાં પણ કાતરા અટકતા નથી। પાકના પાંદડા ખાઈને છોડનો વિકાસ અટકાવી દે છે અને આખો ખેતર પાન વિહોણો બની જાય છે। કાતરા એવી જીવાત છે કે એક ખેતરમાં આવે તો થોડા જ દિવસમાં આખા ખેતરમાં ફેલાઈ જાય છે। તેમના માટે પાંદડા મુખ્ય ખોરાક હોવાથી છોડ ઝડપથી નષ્ટ થવા લાગે છે। આ જીવાત સામાન્ય રીતે 20 થી 27 દિવસ જીવંત રહે છે, પણ આ ટૂંકા સમયમાં અનેક ખેતરોને બરબાદ પણ કરી નાખે છે। દવાનો છંટકાવ છતાં કાતરાના અસર ઘટતી નથી અને ખેડૂત મોંઘી દવાઓમાં નાણાં વેડફી રહ્યા છે। એક તો વરસાદ ઉપરથી રહેતો નથી, 50% ખેતીથી છે, 50% બાકી છે। એમાં હવે પાણી ભરાઈ ગયેલું ખેતરોમાં, વાવેતર થયેલું છે તેમાં બી પણ કાતરા ખાઈ જાય છે, વિકાસ લેતો નથી। કાતરા ખાવાથી પાકને નિષ્ફળ જવાની ભય છે। કેટલું કઈ રીતે નુકસાન થાય છે? ખાસ કરીને કાતરા ખાઈ જાય એટલે પાન સાપ બધા બોળા કરી નાખે છે, વિકાસ અટકી જાય। મગફળીમાં એને કઈ રીતે કરવું એ સૂઝ પડતી નથી। આ વખતે આગોતરું જે અમે વાવેતર કર્યું છે કે જે કોળામાં ગારવણ કરી અને મગફળી વાવી છે એ અત્યારે હાલના તબક્કામાં ઉગી ગયેલી છે, પણ વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે અને પાણી બહુ ભરાઈ રહેવાથી મગફળી પણ વિકાસ થતો નથી અને ઓછામાં પૂરું રહી ગયું કે એમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે ઠંડા વાતાવરણને લીધે કાતરાને ઈયર એટલે પુષ્કળ ઈયર છે। ફૂગની દવા કરીએ તો તરત વરસાદ પડી જાય છે, એટલે જે દવા કરી હોય એ ધોવાણ થઈને બીજા ખેતરમાં જતું રહેશે, કારણ કે પાણી ભરાવા દઈએ છે તો મગફળી કોઈ જવાનો પ્રોબ્લેમ રહેશે। અને જે હજી બાકી છે વાવેતર, એમાં તો વાવેતર કરવાનો ચાન્સ જ નથી મળ્યો, કારણ કે અંદર ટ્રેક્ટર ચાલી એવા જ નથી, એટલે વાવેતર કરવું કઈ રીતે? એટલે આ વખત તો મને 50% ઉપર નુકસાન છે, મોટામાં મોટું નુકસાન મગફળીમાં થશે આ વખત। શરૂઆતના તબક્કે કઈ રીતે નુકસાન જોવા મળે છે? શરૂઆતના તબક્કામાં ભૂંડને એ બધું બહુ હેરાન કરી નાખ્યું છે। અમે 10 દિવસ તો અહીંયા જ્યાં સુધી મગફળી ઉગીને તૈયાર ના થઈ ત્યાં સુધી ખાટલાને બધું લઈને અહીંયા ટેન્ટ બનાવીને ખેતરમાં જ અમે સૂઈ રહ્યા હતા, અને ઉગી ગયા પછી એમ કે થોડી રાહત થઈ। અરવિંદ